મહાદેવ ને ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં જ હશો. આજે અમે તમારી માટે એક વ્લોગ લઈને આવી ગયા છે. આજે અમે જઈ રહ્યા છીએ ગામડે. હવે રસ્તામાં ઘણા બધા સ્ટોપ આવશે, એ તમને દેખાડવામાં આવશે કયા કયા સ્ટોપ આવે છે. અત્યારે તો આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. જો હજી તો આપણે નીકળાય નહીં, 15-20 મિનિટ નથી ત્યાં તો આ ભાઈ ખાવાનું શરૂ કરી દીધું. ખાવું જ છે ને ખાઈ ક્યાં જવાનું? ખાવા સિવાય બીજું કાંઈ ધંધો છે નહીં. હજી ખાવાનું ભરી જાય છે કેટલું. હાલો આપણે પછી મળીએ. જો આપણા સુરતની મોટી હોટલ આવી ગઈ છે. ખબર હોય તો આ હોટલનું નામ કોમેન્ટ કરજો બધાય. અત્યારે આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી રહ્યા છે. જો અત્યારે આ ટોલ નાકું આવી ગયું. અત્યારે સાંડલો કરાવી લઈએ આપણે. હાલો અત્યારે સાંડલો થઈ ગયો છે. જો આ ભરૂચનો કેબલ બ્રિજ છે. ભરૂચમાં આવેલો છે. અત્યારે નર્મદા નદી ઉપર છે ને તે. જો આ ભાઈ છે ને ખાવા સિવાય કે કામ જ નથી કરતા. આગળ હજી સાઈઝ પીધી પછી ઓલું બસ કઈક પેકેટો ખાધા. અત્યારે પાછું કેરી કાપવા માંડ્યો છે. ક્યાં જાય એટલું ખાઈને ગાડી ઊભી રાખવી પડે અમારે. ભૂંગળા ખાવા જો હું કેરી દે ભૂંગળું જો મેં ખાવાનું મૂકી દીધું તો આપણે ચાલુ કરી દીધું. પહેલી વાર ખાધું અત્યારે આપણે સોડા લઈ લીધી છે. બે કેટલો તડકો છે. થમ્સઅપ અને માજા. અત્યારે આપણે અરણેજ બુટ ભવાની માતાના મંદિર પહોંચી ગયા છે. ના જો મોબાઈલ અલાઉડ હોય તો તમને દેખાડ દો. અત્યારે બહારથી માતાજીનો નજારા. હાલો અત્યારે અંદર જઈએ આપણે. જો આપણા મમ્મી પપ્પા બધા લઈ રહ્યા છે અંદર. અહીં આપણે ચંપલ કાઢી નાખીએ. જય બુટ ભવાની. દર્શન કરી લો બધા ભવાની મજા આવે. અત્યારે અમે પાણીપુરી ખાવા અહીંયા મંદિર પાસે ઉભા રહ્યા છે. હું મારા ભાઈ પાણીપુરી ખાઈ લઈએ. પેલા આપણા મમ્મી પપ્પા બધું ખરીદી કરે છે. અત્યારે હાથમાં પેલા દોરા ને એવું બધું જે લેવું હોય લઈ લઈએ. ત્યાં સુધી આપણે અહીંયા ખાઈ લઈએ નાસ્તો થઈને. આપણે અહીંયા ગણપતિ બાપાના મંદિર આવી ગયા છે. જોવો મંદિર તો આ મંદિર છે આખું. તમને આપણે આગળ જઈએ જો ને જવા દઈ તો ના આપણે જઈને દેખાડીએ તમને આગળ. આ ગણપતિ બાપાનું મંદિર તમને દર્શન કરાવી દઉં. બધા દર્શન કરી લેજો. આવડા ભાઈ આપણે પહેલાં અરુણેજ ગયા હતા. ત્યાંથી પછી ગણપતિ દાદાને તમને ઓલા દર્શન કરાવ્યા. અત્યારે આપણે પાછા ભાઈલા આવી ગયું. ભાઈલા ગામ આવી ગયા. ના મોગલ માતાનું મંદિર છે. મોટું મંદિર છે. અત્યારે તમને મંદિરના દર્શન કરાવીએ. અહીંયા અમે એકવાર આવેલા. આ બીજી વખત આવ્યા છે અમે મંદિરે. ભાઈ કેમેરા સાફ કરી અત્યારે જો આપણે ગેલોપ્સ હોટલે આપણી ગાડી પાર્ક કરીને નાસ્તો કરવા ઉભા રહી ગયા. સાળંગપુર પૂગી ગયા છે આપણે. અત્યારે 7:30 થઈ ગયા છે. સાળંગપુર જો દાદાના દર્શન કરાય. જો પછી મંદિર છે. આમ મંદિરે જાય ત્યારે તમને ત્યાં દર્શન કરાવીએ. જો દાદાના મંદિર આવી ગયા છે. આ મંદિર દર્શન કરાવીએ તમને. આપણે મંદિરમાં આવી જાય છે ને આપણી સામે છે
આપણે સાળંગપુર પૂગી ગયા. આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા ને તમને કરાવ્યા મસ્ત દર્શન. હવે આપણે અહીંયા ગાર્ડનમાં બેઠા છીએ. હવે આપણે અહીંયા થોડીક વાર બેસીને પછી સુઈ જાયું. હવે વ્લોગમાં કેવી મજા આવી કહેજો, કોમેન્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તાર વાળે શેર કરી દેજો વિડીયોને. હર હર મહાદેવને ઓમ.